Hello friends, this is Ares Italia. Welcome to Octet Live School. Learning to love, loving to learn. તો મિત્રો આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ભણતા ભણતા આપણે આવી ગયા ડાયપોલ પર. ડાયપોલ એ શું તો કે બે વિદ્યુત ભારનું બનેલું એક તંત્ર છે. એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. અને હવે આપણે જોતા હતા લાસ્ટ લેક્ચરમાં ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, કારણ કે આપણું ટાઇટલ હશે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર. તો ડાયપોલ એક વિદ્યુત ભારથી બનેલી છે, બે વિદ્યુત ભારોથી, અને એનાથી ઉદ્ભવતું એની આજુબાજુમાં કોઈક જગ્યાએ ક્ષેત્ર, અને એક જગ્યાએ કે જે એની અક્ષ બને છે ત્યાં જોઈ લીધું. તો હવે આપણે એની વિષુવ રેખા પર જોઈએ. કોને કહીશું વિષુવ રેખા, કેટલા અંતરે, વગેરે વગેરે આજે આપણે અભ્યાસ કરીએ. વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ડાયપોલની અક્ષ પર જોયા બાદ વિષુવ રેખા પર જો અહીંયા છે કોને કહેવાય વિષુવ રેખા. ધારો કે એક પોઈન્ટ અહીંયા છે એ, એક પોઈન્ટ અહીંયા છે બી. ધારો કે અંતર છે એક્સ ફોર એક્ઝામ્પલ, તો અહીંયાથી x/2, અહીંયાથી x/2, આવું જ એક હું પ્લેન અહીંયા રજૂ કરું એક્ઝેક્ટલી મિડલમાં, અહીંયા એક પ્લેન બનશે, તો એ પ્લેન છે વિષુવ વૃત્ત. આના માટે આ જે રેખા છે એ વિષુવ રેખા. રેડી? આ વિષુવ રેખા પરનું કોઈ પણ અહીંયા 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 કોઈ પણ જગ્યાએ કોઈ એક બિંદુ પસંદ કરો, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવા જઈ રહ્યા છે. અને બીજું તમને એક યાદ દેવરાવી દઉં, આપણે આ ડાયપોલ જે છે એ પણ કંઈક એવી જ છે. આ બાજુ ફોર એક્ઝામ્પલ પ્લસ ક્યુ, તો આ બાજુ માઇનસ ક્યુ. આને જોડતી જે લાઈન છે આ છે એની અક્ષ, એક્સિસ. તો આના પર ના કોઈ આ બાજુના કોઈ પી બિંદુ પાસે કે આ બાજુના કોઈ પી બિંદુ પાસે આપણે ઓલરેડી ફિલ્ડ મેળવી લીધું છે. એના માટે આપણો પ્રીવિયસ લેક્ચર ચેક કરી લેજો. તમને કદાચ યાદ હશે E = 2kp/r³. r = સેન્ટરથી કોઈ પી બિંદુનું ડિસ્ટન્સ છે 2kp/r³. ક્ષેત્ર સદિશ રાશિ છે અને આની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. ડાયપોલ મોમેન્ટની દિશા યાદ કરાવી દો, -q થી +q તરફ હોય છે, અને ડાયપોલ મોમેન્ટ છે 2a q. ક્લિયર છે? એટલું આ થોડુંક નેક્સ્ટ આપણો જે પ્રીવિયસ લેક્ચર હતો એનું થોડુંક રિકેપ તમને આપ્યું. હવે આપણે આજે જોવાનું છે વિષુવ રેખા પર. તો તૈયાર થઈ જાઓ, પેન લઈ લો, નોટબુક લઈ લો, મારી સાથે સ્ટેપ લખતા જાઓ. પહેલા તો એક ડાયપોલ લઈ લઈએ. ડાયપોલનો વિદ્યુત ભાર અહીંયા +q, અહીંયા -q, બે વચ્ચેનું અંતર 2a. ડાયપોલ મોમેન્ટ p, એની દિશા અહીંયા ડાર્ક બ્લુ કલરથી દેખાય છે તમને p, અને એની ઉપર એરો. ડાયપોલ મોમેન્ટની દિશા છે -q થી +q તરફ. એનું વિષુવ વૃત્ત જે આ તમને દેખાય છે આખું આ પ્લેન સમતલ, એમાંની આ એક્ઝેક્ટ મિડલમાં વિષુવ રેખા. એટલે એનો મતલબ કે આ અંતર છે a અને આટલું અંતર પણ છે a. ટોટલ થઈ ગયું 2a. આપણે 2a એટલે જ પસંદ કર્યું, એક બાજુ a બીજી બાજુ a, ટોટલ 2a. વિષુવ રેખા પરના કયા બિંદુ પાસે આપણું વેરિયેબલ પદ કયું તો કે કોઈક r અંતરે, અહીંયા સમજી લો, અહીંયા p બિંદુ પાસે અહીંયા કેટલું અંતર છે r દેખાય છે, ડિસ્ટન્સ છે. રેડી? હું એવું જ અંતર r નીચે પણ લઈ શકું, મેં સરળતા ખાતર ઉપર લીધું છે. આ p બિંદુ પાસે, બિંદુ p પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે આપણો આજનું ટાર્ગેટ. શું કરવા જઈ રહ્યા છે? પી બિંદુ પાસે ક્ષેત્ર. તમને ખબર છે કોઈ બિંદુ પાસે ક્ષેત્ર મેળવવું છે તો ત્યાં એક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો, તેના પર કઈ દિશામાં બળ લાગે છે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, અને તેનું મૂલ્ય kq/r², r ડિસ્ટન્સ. આપણે જોઈએ છે પી બિંદુ પાસે +q ના લીધે અને પી બિંદુ પાસે -q ના લીધે બેયને લીધે ક્ષેત્ર મેળવીશું, અને પછી બેયનો સદિશ સરવાળો કરીશું.
એના માટે પ્લસ ક્યુ થી પી બિંદુ સુધીનું આ અંતર જોઈશે. આ અંતર કોઈ અંતર તો ખબર નથી આપણને, પણ તમને ખબર છે આટલું અંતર એ છે, આટલું અંતર આર છે, તો એક અહીંયા ટ્રાયેંગલ બને છે. જો આટલું અંતર એ છે, આટલું અંતર આર છે, તો આટલું અંતર ખબર પડી જાય. આ કાટકોણ ત્રિકોણ, પાયથાગોરસ પ્રમેય, આ અંતર થશે. ધારો કે એબીસી નામ આપી દો સમજવા માટે સરળતા ખાતર, તો એબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એસી આર સ્ક્વેર પ્લસ બીસી એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર. એબીને એમનો એ જેટી જ રાખીએ, એબી સ્ક્વેર. તો એબી બરાબર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. મતલબ કે આ ડિસ્ટન્સ આપણને મળે છે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 1/2 રૂટમાં છે એટલે આપણે ઇરેઝ કરી દઈએ. ઓકે, તો એ જ રીતે સેમ કોઈ તમને કે માઇનસ ક્યુ થી પી સુધીનું અંતર કેટલું, માઇનસ ક્યુ થી પી સુધીનું અંતર આ પણ એટલું જ થશે, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 1/2. બંને ડિસ્ટન્સ મળી ગયા. હવે આપણે જોઈએ પી પાસે પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર એનું ઈ પ્લસ વડે દર્શાવું. પ્લસ ક્યુ ના લીધે છે એટલે કેટલું થશે, કે ક્યુ, કે ક્યુ આ વિદ્યુત ભાર પ્લસ બાય ડિસ્ટન્સ સ્ક્વેર, આનો સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નો સ્ક્વેર એટલે રૂટ નીકળી જાય. આ મૂલ્ય થઈ ગયું મેગ્નિટ્યુડ. રેડી? દિશા કેવી હોય તો, અને મારે ડાયરેક્શન આપ્યું હોય તો પ્લસ ક્યુ થી પી તરફ. કઈ રીતે, તો કે અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો, આ પ્લસ ક્યુ, આ પ્લસ પરીક્ષણ વિદ્યુત ભાર ને અપા કરશે. તો જો લખ્યું ઈ પ્લસ. રેડી? આ દિશા આ લાઈન પર કુલમના નિયમ પ્રમાણે દોડતી રેખા પર. એ જ રીતે પી પાસે માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર અરે ઈ માઇનસ વડે દર્શાવું. ઈ માઇનસ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઇડ બાય ડિસ્ટન્સ સ્ક્વેર. એ પણ અંતર એટલું જ છે, પણ ડાયરેક્શન અલગ છે. કઈ ડાયરેક્શન, માઇનસ ક્યુ થી, સોરી માઇનસ ક્યુ થી નહીં, પી થી માઇનસ ક્યુ. કારણ કે અહીંયા ધન વિદ્યુત ભાર મૂકું તો ઋણ આ ધન વિદ્યુત ભારને પોતાની તરફ આકર્ષે, એટ્રેક્શન થાય. આ તો ડાયરેક્શન આપી છે. તો અહીંયા આપણે લખીશું પી થી માઇનસ ક્યુ. અહીંયા ડાયરેક્શન બતાવી જ છે. રેડી? ઈ માઇનસ ક્યુ, ઈ પ્લસ ક્યુ. અહીંયા હું એરો નથી બતાવતો, મેં મૂલ્ય લખ્યા. હવે મૂલ્ય જોતા ખ્યાલ આવે છે કે આ મૂલ્ય અને આ મૂલ્ય સમાન છે, એટલે કે ઈ પ્લસ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ. મૂલ્યમાં, હા, ડાયરેક્શન નથી કહેતો, માત્ર મૂલ્ય છે. સરળતા ખાતર ઇક્વેશન મેળવવા માટે માની લઈએ અહીંયા એંગલ થીટા બને છે, તો અહીંયા પણ એંગલ થીટા બને. આ ઈ પ્લસ છે તો આ એંગલ થીટા હોય તો આ પણ અહીંયા થીટા. ક્લિયર? હવે જો હું એક ડાયપોલ મોમેન્ટની જે આ જે ડાયરેક્શન છે એને સમાંતર એક લાઈન બનાવું. માની લો એક્સ અક્ષ કહી દો, એક્સ અક્ષ ફોર એક્ઝામ્પલ. તો આ ઈ પ્લસ ના બે ઘટકો પડે, એક આ બાજુ ઈ પ્લસ યાદ છે સદિશ ખૂણાની પાસેનો ઘટક કોસ. ધારો કે અહીંયા વાય અક્ષ લઈ લઉં અને એક્સ અક્ષ લઈ લઉં, તો આ ઘટક બનશે ઉપર તરફનો ઈ પ્લસ સાઇન થીટા. ઘટકો પાડું છું સમજવા માટે.
ई माइनस कारण के डायरेक्शन से એટલે આપણે બધું જોવું જ પડશે એને દિશા છે ક્ષેત્રને આ માઇનસ છે એના આપણે બે ઘટકો પાડું તો યાદ રાખો આ થીટા પણ થીટા કારણ કે અહીંયા z બને છે યુગ્મ કોણ આ થીટા તો આ પણ થીટા ભૂમિતિ આપણી કેસ ખૂણાની પાસેનો ઘટક cos ई माइनस છે તો ई માઇનસ cos થીટા આ બાજુ ई माइनस sin थीटा डायरेक्शन बताइए આપણે એના ઘટકો વાઇઝ જોઈએ તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અહીંયા e પ્લસ sin થીટા e માઇનસ sin થીટા એકબીજાની વિરુદ્ધ છે અને e પ્લસ e માઇનસ સમાન છે એંગલ પણ સમાન છે તો આ બંને ઘટકો એકબીજાને કેન્સલ કરે છે આકૃતિ ધ્યાનથી જુઓ e પ્લસ sin થીટા e માઇનસ sin થીટા એકબીજાને કેન્સલ કરશે તો એનો મતલબ કે વધ્યા કયા ઘટકો e પ્લસ cos થીટા અને e માઇનસ cos થીટા sin ઘટકો તો કેન્સલ થઈ ગયા પરસ્પર વિરુદ્ધ છે સમાન મૂલ્યના છે કેન્સલ તો વધ્યા e પ્લસ cos થીટા અને e માઇનસ cos થીટા અને બંને પાસે એક જ ડાયરેક્શનમાં છે આ ડાયરેક્શનમાં તો બંને એક એટલે p બિંદુ પાસે આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા જઈએ તો આપણે e પ્લસ cos થીટા અને e માઇનસ cos થીટા લેવું પડે બીજું એક વસ્તુ અહીંયા લખી દો cos થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી જુઓ આ ત્રિકોણ જુઓ અહીં એટલો ત્રિકોણ જુઓ cos થીટા cos વિધેય cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ cos થીટા બરાબર પાસેની બાજુ એટલું a કર્ણ આટલું r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 1/2 આ પણ યાદ રાખશું આપણે કામનું છે ઓલું યાદ રાખો બે મૂલ્યો અને આ cos થીટા ચલો જોઈએ પરિણામી ક્ષેત્ર આટલું યાદ રાખો તો તો સ્ક્રીનશોટ લઈ લો આગળ તેથી p બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E net means પરિણામી is equal to એક E plus cos theta plus E minus cos theta હવે E plus is equal to E minus અને E કહી દો E plus is equal to E minus is equal to E is equal to ના પ્રીવિયસ સ્લાઇડમાં જોયું આપણે k cube by r square plus a square તો આને લખીએ આપણે e cos theta plus e cos theta મતલબ થઈ ગયું 2e cos theta સમજાય છે 2e એટલે k cube by r square plus a square cos theta હમણાં જોયું પ્રીવિયસ સ્લાઇડમાં cos theta પાછળનું બધું જોયું હતું આપણે કર્ણ રેઝ ટુ 1/2 ક્લિયર છે અહીંયા સુધી જો ફરીથી કહી દો આપણે કશું નથી કરવાનું p બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ અહીં આવી જાઓ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ બે ક્ષેત્રો મેળવીએ બેના ઘટકો પાડીએ સાઇન કેન્સલ cos વાળા બંને વધ્યા બંનેનો સરવાળો કરીએ બેના મૂલ્યો સમાન છે cos થીટા આ બધી જ કિંમતો મૂકતા જઈએ અહીંયા સુધી આવ્યા આગળ વધીએ 2k q a ડિવાઇડ બાય r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને 1 ઘાત 1 પ્લસ 1/2 3/2 1 પ્લસ 1/2 3/2 થોડુંક આને ગોઠવીએ તમને ખબર છે p ઇઝ ઇક્વલ ટુ 2aq મૂલ્યમાં p ઇઝ ઇક્વલ ટુ 2aq તો જો દેખાય છે અહીંયા 2aq એટલે p થઈ ગયું તો k
2aq એટલે p છે એ ડાયપોલ મોમેન્ટ છે ડિવાઈડ બાય r² પ્લસ a² 3/2. હજી હું મૂલ્યની વાત કરું છું, ડાયરેક્શન મેં વ્યાખ્યાયિત કરી નથી. હમણાં આપણે સદિશ તરીકે એને દર્શાવીએ. રાઈટ? હવે જ્યારે જ્યારે આપણે ડાયપોલ ભણીએ છીએ ત્યારે હમણાં એક એઝમ્પશન લઈએ છીએ કે ડાયપોલ જનરલી કોઈ જગ્યાએ અસ્તિત્વમાં હોય ત્યારે એ જે 2a જે છે 2a ટેન્સ ટુ 0 હોય. મીન્સ કે a ટેન્સ ટુ 0 હોય. મતલબ પ્લસ માઇનસ વિદ્યુતભારો ખૂબ જ નજીક હોય. સમજો સેન્ટીમીટર એ નહીં, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર. અને જે અંતરની વાત કરીએ છીએ r એ મીટરમાં, સેન્ટીમીટરમાં એમ હશે. એટલે દરેક કેસમાં હશે કેવું, જે આપણે જે અંતરે મેળવવા જઈ રહ્યા છીએ એ આ a કરતા મચ ગ્રેટર ધેન હશે. જ્યારે જ્યારે આવું હશે ત્યારે એ બિંદુ ડાયપોલ થઈ જાય. અને આપણે રોજિંદા વ્યવહારમાં ડાયપોલ જે જોતા હોઈએ છીએ એ બિંદુ ડાયપોલ જ હોય છે. તો આ જે એઝમ્પશન છે એને આપણે જો એક્સેપ્ટ કરીએ તો અહીંયા જે સરવાળાની સાઇન છે એમાં r² અને a² કરીએ તો a² ની કિંમત 0.00 સમથિંગ, r² ની કિંમત ઘણી બધી સેન્ટીમીટર મીટરમાં. તો r² ની સરખામણીમાં a² ને નેગ્લેક્ટ કરી દઈએ તો કંઈ ખાસ કંઈ પ્રોબ્લેમ પડી જાય નહીં. હા, આપણે ચોખવટ કરી દઈશું કે બિંદુ ડાયપોલ માટે જ આવું કરી શકાય. બહુ દૂર દૂર વિદ્યુતભારો હશે તો નહીં. એટલે આપણે થોડી સ્પષ્ટતા કરી દઈએ કે જો બિંદુ ડાયપોલ હોય એટલે કે જો r મચ ગ્રેટર ધેન, વેરી મચ ગ્રેટર ધેન a હોય તો r ની સરખામણીમાં a ને અવગણતા, એને અવગણતી મતલબ એ કાઢી નાખીએ, a ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ તો આપણું સૂત્ર થઈ જાય E net ઇઝ ઇક્વલ ટુ kp બાય r² પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ kp r² 3/2 2 1/2 કેન્સલ r³ E net. એક ઇક્વેશન મળ્યું. ચલો લગભગ આપણે ઇક્વેશનના ફાઇનલ એક ઇક્વેશન પર આવીએ છીએ જેને આપણે સદિશ સ્વરૂપમાં રજૂ કરીએ છીએ. તો ધ્યાન રાખજો ખાસ, આ ઇક્વેશન તો મળી ગઈ ઓકે, પણ મેં પહેલાં જ કીધું આને ડાયરેક્શન હોય છે. મારે આ E net કઈ દિશામાં છે એમ દર્શાવવું હોય વિથ ડાયરેક્શન તો આમ લખીશ kp બાય r³ પ્રીવિયસ સ્લાઇડ પર તમને લઈ જાઓ. અહીંયા જુઓ મારા પરિણામી ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, જ્યારે ડાયપોલ મોમેન્ટની દિશા અહીંયા જો એની વિરુદ્ધ છે. મતલબ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે તો પરિણામી ક્ષેત્ર એનાથી વિરુદ્ધ દિશામાં છે. આપણું ક્ષેત્ર p ની દિશામાં નહીં, -p ની દિશામાં મળ્યું. એના એકમ સદિશની દિશામાં જ્યારે આપણે ડાયરેક્શન આપ્યું હોય ત્યારે મૂલ્ય ન બદલાવવું જોઈએ, માત્ર દિશા મળવી જોઈએ. તો એના માટે આપણે યુનિટ વેક્ટર ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ, પણ એની વિરુદ્ધ દિશામાં તો એક આપણે ઋણ એડ કરી દઈએ, માઇનસ મતલબ કે વિરુદ્ધ દિશામાં. તો હવે આપણને ફાઇનલ ઇક્વેશન મળે છે વિથ ડાયરેક્શન કે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. આની પહેલા યાદ કરો, અક્ષ પર ડાયપોલ મોમેન્ટની દિશામાં હતું, જ્યારે અહીંયા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ આવે છે? અક્ષ પર તમને યાદ દેવરાઈ દો હજી એક વાર, અક્ષ પર E is equal to E net અથવા E is equal to 2kp by r³ ડાયપોલ મોમેન્ટની દિશામાં. જો આપણને એમાં ફેર ક્યાં છે, જો એક તો આ બંને ડિસ્ટન્સના ક્યુબના
વ્યસ્ત પ્રમાણમાં છે, એકલા વિદ્યુત ભારથી અલગ પડે છે, બે વિદ્યુત ભારો છે ને એટલે આ ડબલ છે, આના કરતા મૂલ્ય વાઇઝ જુઓ, આ ડબલ મૂલ્યનું છે 2kp ખાલી kp, મતલબ કે અક્ષ પર વિષુવરેખા કરતા ડબલ મૂલ્યનું ફિલ્ડ મળશે. રેડી? ક્લિયર? એટલું નોટ ડાઉન કરી લો, ફાઇલ તમને મળી જ રહેશે બેશક, એમાં કોઈ શંકા નથી. થોડાક અગત્યના મુદ્દાઓ નોંધ કરી લઈએ. અહીંયા માઇનસ નિશાની છે, અહીંયા કાંઈ નહીં તો પ્લસ નિશાની છે. ઈ નેટ ચલે છે 1/r³, આ યાદ રાખજો, અને ડિફરન્સમાં આપણે કામમાં લઈશું. થોડાક મુદ્દાઓ, થોડાક તફાવતો જોઈએ આગળની સ્લાઇડમાં. તફાવત ક્યાં તફાવત છે? એક બિંદુવત વિદ્યુતભાર હોય તેનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય એનાથી દૂર દૂર, જ્યારે અહીંયા ત્રિજ્યાવર્તી નથી. અહીં તમને સાઈડમાં દેખાવું, ધારો કે +q વિદ્યુતભાર છે તો એનું ક્ષેત્ર એનાથી દૂર દૂર આમ હોય છે. કેવું છે? ત્રિજ્યાવર્તી. જ્યારે ડાયપોલ માટે ત્રિજ્યાવર્તી નથી. દોરીને બતાવો સમજવા માટે. આ +q છે, આ -q છે, એનું ક્ષેત્ર કેવું છે ખબર? +q થી -q તરફ, +q થી -q તરફ, +q થી -q તરફ, +q થી -q, +q થી -q. માત્ર અહીંયા જ +q થી -q હશે. મતલબ કે અક્ષ સિવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સુરેખ નથી. જો સુરેખ નથી, પ્લસમાંથી જાય માઇનસમાં આવે. ક્ષેત્ર રેખાઓ દોરી ત્રિજ્યાવર્તી અહીંયા દેખાય છે, આમાં ત્રિજ્યાવર્તી જેવું કઈ લાગે છે નહીં. બીજું, ક્ષેત્ર રેખાઓ બેન્ડ થઈ જાય છે, બેન્ડ નથી, સુરેખ જ છે. અહીંયા સીધી રેખા માત્ર અક્ષ પર મળે, સુરેખ હોય છે, અને અહીંયા સુરેખ હોતી નથી. અક્ષમાં હોય છે એક્ઝેક્ટલી, અહીંયા બાકી કઈ હોતી નથી. બીજું, આ એક વિદ્યુત સ્થિતિમાન છે. એ અનંત અંતરે જતા રહીએ ને તો શૂન્ય થઈ જાય. આગળના ચેપ્ટરમાં આપણે ભણીશું, બહુ ડિટેલમાં નહીં જઈએ. અને અહીંયા ખાલી વિષુવરેખા પરના બિંદુ એ સ્થિતિમાન શૂન્ય હોય, જ્યારે અહીંયા અનંત અંતરે શૂન્ય હોય. અહીંયાથી ખૂબ દૂર જઈએ ત્યારે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય, અને અહીંયા એની વિષુવરેખા પર દરેક બિંદુએ સ્થિતિમાન શૂન્ય હોય. એ અલગ કોન્સેપ્ટ છે આખો. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, બરાબર. આ વિષુવરેખા પર જોવા જઈશું આપણે, આને આખી થિયરી ભણીશું ચેપ્ટર 2માં, ત્યારે આપણે આ ટોપિક, આ જે મુદ્દો છે એને ડિટેલથી જોઈશું. આ અગત્યનો મુદ્દો વચ્ચેનો 2, 1/r². સૂત્ર તમને યાદ છે ને? આને લીધે વિદ્યુત ક્ષેત્ર E = kq/r². તો E ચલે છે 1/r². આમ જ્યારે અહીંયા 1/r³ છે. આપણે હમણાં સૂત્ર મળ્યું, યાદ કરો. અહીંયા મેં લખાયું હતું. આનો મતલબ કે જો અહીંયા એક વિદ્યુત ભાર હશે, તો અહીંથી હું અહીંયા કંઈક વાત કરતો હોઉં, તો અહીંયાથી ક્ષેત્ર દૂર દૂર જાવ, જેમ જેમ ઘટે એના કરતાં અહીંયા એક ડાયપોલ હશે, તો ડાયપોલથી અહીંયા ઝડપથી ઘટશે. એટલે ગ્રાફ દોરીને બતાવું તમને, એનસીઆરટીમાં તો નથી, એક તમને ગ્રાફ દોરીને બતાવું. આપણે સ્પેસ થોડીક બનાવી લઈએ. ચલો, એક નાનો સિમ્પલ ગ્રાફ દોરીને બતાવું તમને, કામ આવશે ક્યારેક. જો એક વ્યસ્ત વર્ગ પ્રમાણે છે અને એક વ્યસ્ત ઘન પ્રમાણે છે, તમે અંતર r વિરુદ્ધ ક્ષેત્ર E, ક્ષેત્ર વિરુદ્ધ અંતર, તો એકલા વિદ્યુતભાર માટે કંઈક આ રીતે બનશે, અને વિદ્યુતભારોનું તંત્ર એટલે કે ડાયપોલ માટે કંઈક આ રીતે બનશે. આ બંનેમાં ડિફરન્સ સમજાય છે? ઝડપથી અંતર સાથે ઘટે છે, અને આ થોડુંક ધીમે. એ તો છે જ, આ વર્ગના વ્યસ્ત પ્રમાણે છે. E ચલે છે 1/r², અને આ છે E ચલે છે 1/r². રેડી? આ મેન આલેખ સાથે જો આ ડિટેલથી તમારે તફાવત આપવા હોય તો વિથ ડાયાગ્રામ આપી શકો,
ત્રિજ્યાવર્તી છે બતાવી શકો, ત્રિજ્યાવર્તી નથી બતાવી શકો, આની ક્ષેત્ર રેખાઓ બતાવી શકો, આ ગ્રાફ આ 1/r², 1/r³ એ બતાવી શકો. આ સ્થિતિમાનનું હમણાં ન લખો તો વાંધો નહીં, એક ડિફરન્સ તો છે જ. મેં કીધું ચેપ્ટર 2 માં તમને ખબર પડી. હવે સૌથી પહેલા તો જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરવા બેસો ત્યારે સૌથી પહેલા ચેક કરવાનું કે તમે જે ડાયપોલની વાત કરો છો બિંદુ ડાયપોલ છે કે નહીં, કારણ કે આની એક લિમિટેશન છે. અહીંયા જે સૂત્રો મળે છે આપણને એની એક લિમિટેશન છે. કઈ? તો કે બિંદુ ડાયપોલ માટે જ આ માન્ય છે, એટલે કે આર વેરી મચ ગ્રેટર ધેન એ હોવું જોઈએ તો જ વેલિડ છે, નહીતર નહીં. એક એક્ઝામ્પલ જોઈએ તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. આગળ જોઈએ એક એક્ઝામ્પલ. જો તમને એક એક્ઝામ્પલ આપેલ છે અહીંયા, બે વિદ્યુત ભારો +10 માઇક્રોકુલમ, એટલે કે એક +10 માઇક્રોકુલમ હોય તો એક -10 માઇક્રો ડાયપોલ આ રીતે જ તો બનશે. એકબીજાથી 5 mm 5 મિલીમીટર છે. નોટ ડાઉન કરીએ. ચલો 2a બરાબર 5 મિલીમીટર. પહેલો સવાલ, આકૃતિ 1.20 મતલબ આ આકૃતિ 1.20 એ ચલો જવા દઈએ. આ પહેલી આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી સેન્ટર ત્યાંથી કેટલું છે 15 સેન્ટીમીટર, એટલે કે r = 15 સેન્ટીમીટર. આ બેને કમ્પેરિઝન કરો તો તમે આવું કહી શકો r મચ ગ્રેટર ધેન a. યસ કઈ રીતે? 5 mm આટલું જ કંઈક સમજો, અને 15 સેન્ટીમીટર કંઈક એટલું, તો 5 સેન્ટીમીટરની સરખામણીમાં 15 સેન્ટીમીટર ઘણું કહેવાય કમ્પેરિઝન માટે. તો આપણે એવું કહી શકીએ કે આ જે ડાયપોલ છે એ બિંદુ ડાયપોલ છે. બિંદુ ડાયપોલ છે. યસ. તો શું આપણે મેળવેલા સૂત્રો લાગુ પાડી શકીએ? યસ. જો ડાયપોલ ન હોય તો શું કરવું પડે? દરેક વિદ્યુત ભારને લીધે આના લીધે અહીંયા, આના લીધે અહીંયા, અને પછી એનો સરવાળો કરવો પડે. આપણું સૂત્ર લાગુ પડે નહીં, ન લાગુ પડે, કારણ કે આપણે એમાં એક બિંદુ ડાયપોલને દાખલ કર્યું હતું. એ કોન્સેપ્ટ હતો આપણો. ચલો કાંઈ વાંધો નહીં. અહીંયા તો બિંદુ ડાયપોલ છે તો આપણે આપણું સૂત્ર અહીંયા લાગુ પાડીશું. બીજું, હજી આપણી રકમ અધૂરી છે. હજી એવું કહેવામાં આવ્યું છે કે આ જ ડાયપોલ હજી આપણે પસંદ કરી છે આવી અહીંયા છે +10 -10. એમાં આકૃતિ 1.20 મતલબ કે બે આકૃતિ છે. એમાં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી, એટલે સેન્ટર O માંથી પસાર થતી અને અક્ષને લંબ, સેન્ટરમાંથી અક્ષને લંબ એટલે વિષુવ રેખા જ થઈ. આપણને કીધું નહીં વિષુવ રેખા, પણ એમ કીધું કે સેન્ટરમાંથી પસાર થતી અને અક્ષને લંબ, તો અક્ષને લંબ તો વિષુવ રેખા જ થાય. તો ઓટોમેટિકલી આપણે એક ઇક્વેશન લાગુ પડવાનું છે. અને કેટલા અંતરે? એ પણ 15 સેન્ટીમીટર. પણ 15 સેન્ટીમીટર અંતરે રહેલા ક્યુ બિંદુએ, અહીંયા ક્યુ બિંદુ આપ્યું છે, અહીંયા ક્ષેત્ર મેળવીએ. ચલો કેલ્ક્યુલેશન કરીએ. બી રેડી કેલ્ક્યુલેશન કરવા? કેલ્ક્યુલેટર સાથે રાખો, મારી સાથે કેલ્ક્યુલેશન કરતા જાઓ. આના માટે કેલ્ક્યુલેશન કરીએ. 1 માટે ઇક્વેશન લાગુ પાડીએ. અક્ષ પર છે તો અક્ષ માટે ઈ નેટ ઈ આપણને જે મળ્યું હતું એ ઓકે સોરી. તો કેટલું હતું આપણે? 2kp/r³. ડાયરેક્શન પછી નક્કી કરી. ખબર જ છે આપણને ડાયરેક્શન ડાયપોલ મોમેન્ટની દિશામાં. પેલા મૂલ્ય તો મેળવી લઈએ. ખબર છે આપણને p ની દિશામાં મૂલ્ય જોવાનું છે કેટલું હોય. 2k અચળાંક છે 9 × 10⁹. p ડાયપોલ મોમેન્ટ, p એટલે 2aq. ડાયપોલ મોમેન્ટ અહીંયા મેળવી લઈએ. p = 2aq. 2a બે વચ્ચેનું ડિસ્ટન્સ
મને આપ્યું છે 5 mm મિલીમીટર मतलब 10⁻³ मीटर અને ક્યુ વિદ્યુત ભાર 10 માઇક્રોકુલમ 10 માઇક્રો मतलब 10⁻⁶ એટલે આને લખવા જાઓ તો 5 × 10⁻⁻6 -9 એક જાય -8 કુલમ ઇન્ટુ મીટર अलग थी डायपोल मोमेंट मेळवी लो कई वांधो नहीं डायरेक्टली लखवा थाय डायपोल मोमेंट 2a q ए लखी दઈએ 5 × 10⁻8 एकम लखवानी काई जरूर नहीं 5 × 10⁻8 कैलकुलेशन करो अच्छा डिस्टन्स तो लखीशुं r³ કેટલા અંતરે r આપણને કીધું રકમ જો 15 સેન્ટીમીટર છે 15 સેન્ટીમીટર જો ત્યાં 15 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર એસઆઈ એકમ નથી 10⁻² મીટર હોલ રેસ ટુ સ્ક્વેર ત્યાં સ્ક્વેર છે ક્યુબ સોરી ક્યુબ ડાયપોલ છે એટલે ક્યુબ અને કેલ્ક્યુલેશન કરો 2 × 9 × 5 ડિવાઇડ બાય 15 × 15 10⁻10 જે છે એને અલગ રાખીશું ગણતરી કરો યુ હેવ 1 મિનિટ જસ્ટ આઈ વિલ ચેક क्षेत्र से एकम न्यूटन पर कॉलम चेक कर लो ये है कैलकुलेटर वेरीफाई करो 0.27 × 10⁵ क्लियर है ओके एक वजह याद रखो कहूँ तारे मैंने एक नोट डाउन करेल से याद देवराजो हवे आपणे जोईए आना माटे विषुवरेखा पर आ अंतर r ए से 15 सेंटीमीटर आ से 5 सेंटीमीटर मिलीमीटर सॉरी 5 मिली आना माटे જોઈએ આપણે ઇક્વેશન છે E = -kp/r³ પણ માઈનસ તો ડાયરેક્શન માટે હતું પહેલા મૂલ્ય લઈ લઈએ પ્લસ ડાયરેક્શન માટે હતું વિરુદ્ધ જોય ડાયપોલ મોમેન્ટ છે માઈનસ થી પ્લસ આ જોય વિરુદ્ધ ડાયરેક્શન ખબર જ છે આકૃતિમાં દેખાય છે કિંમતો મૂકીએ કે 9 × 10⁹ p 5 × 10⁻8 distance cube 15 10⁻² cube આની ગણતરી કરીએ અહીંયા આને હું a ફોર એક્સિસ લખી દઉં ચલો એક્સિસ અને ઇક્વેટોરિયલ EQ કહી દો ઇક્વેટોરિયલ હે વિષુવરેખા કેલ્ક્યુલેશન કરો विषुवरेखा पर जवाब आवशे 1.33 × 10⁵ न्यूटन पर कूलम अहींया पर 10⁵ अहींया पण 10⁵ देखाय छे चलो 1.33 × 10⁵ इक्वेटोरियल पर रेडी कैलकुलेशन में कदाच मिस्टेक होय तो चेक कर लेजो हूँ रेडीमेड किंमत लखुं छुं बराबर जोई लेजो सेज एक अक्ष पर अने एक विषुवरेखा क्लियर है मित्रों अहींया कैलकुलेशन करी छे अहींया 6 आवशे चेक करजो 6 है तमने थई जशे सारा मारे तो 10⁻6 आवे छे तमारे 5 केम आव्युं चलो सुधारो कर दीए 10⁻6 आ बने जो एक समान डिस्टन्स है अहींयाथी पण 15 अहींयाथी पण 15 सेंटीमीटर क्या वधारे मळ्यो अक्ष पासे के विषुवरेखा पासे ऑब्वियसली क्या वधारे मळवुं जोईए एक्सिस पर अक्ष पर अने હું તો આના કરતા ડબલ જોઈજો ચેક કરો અને E एक्सिस = 2 × E इक्वेटोरियल જોઈજો ચેક કરો આમ થાય 2 × इक्वेटोरियल 1.33 × 10⁵ એટલે કે આવું જ આવશે 0.27 × 10⁶ આવું જ જોઈએ ન્યૂટન પર કુલમ એટલે કે એક સમાન અંતર માટે અક્ષ પર વિષુવરેખા કરતા ડબલ હોય છે પણ મેં કીધું એમ ખાસ ખાસ શું જોવાનું છે તમારે સૌથી પહેલા તો બિંદુ ડાયપોલ છે કે નહીં હોય તો આ લાગુ પાડીશું આ ફાઇલ તમને આટલું મળી રહેશે આઈ હોપ
ટોપિક તમે વ્યવસ્થિત સમજ્યા છો. બીજું, યુટ્યુબ પર તો તમે જોઈ જ રહ્યા છો, બધા જ લેક્ચર મૂકેલા છે. પ્રીવિયસ લેક્ચર એવું હોય તો જોઈ લેજો અક્ષ માટેનું. ફેસબુક પેજ પર છે, લાઈક કરો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. બીજું અગત્યનું, આજે અહીંયા જે કંઈ કેલ્ક્યુલેશન હતી, જે ટોપિક વાઇઝ આપણે જે ગણતરીઓ કરી છે, એ તમને એક રેડીમેડ ફાઇલ તરીકે ટેલિગ્રામ ચેનલ છે ઓક્ટેટ લાઈવ સ્કૂલ, એમાં મળી જશે. રેડીમેડ તમારે ઇન ફ્યુચર કામમાં આવશે. બધી જ ફાઇલો સેવ રાખી શકો તમે, બરાબર. જો સ્ક્રીનશોટ ન લીધા હોય અને ફાઇલ જોતી હોય ડાયરેક્ટલી, તો એ પણ તમને મળી રહેશે. જોડે જોડે યુટ્યુબ તો છે જ, યુટ્યુબ પર આ વિડીયો કમ્પ્લીટલી મળી રહેશે. ઓકે, અને આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. પરિવાર જોડાઈ રહેવા બદલ આભાર. થેન્ક યુ.